વંદે માતરમ મિત્રો, હમણાં ઇન્સ્ટામાં રીલ્સ જોતાં એક રીલ ધ્યાને આવી કે જે રીલ આપણા રાજકોટ માટેની હતી કે રાજકોટમાં અટલ સરોવર સામે 21 જૂનના એક રોયલ રિટ્રીટ રિસોર્ટમાં પૂલ પાર્ટી થવાની છે અને એમાં એવું લખ્યું હતું કે નહીં ગોવા નહીં બોમ્બે પણ આ રાજકોટમાં બોમ્બે ને ગોવા ટાઈપની પાર્ટી થવાની છે. તો એ પાર્ટી કઈ રીતની હોય બોમ્બે ગોવાની અને એમાં શું શું વસ્તુ અવેલેબલ થઈ શકતી હોય તો એ આપણે બધા સમજી શકીએ છીએ. એટલે આવા આયોજકોને આપણે એટલું કહેવાનું કે રાજકોટની પ્રજા રંગીલી છે, એને રંગીલી રહેવા દો, એને આવા કોઈ બીજી રવાડે કે ગેરમાર્ગે દોરવાનું કામ ન કરો અને આપણે લોકો એ આવી કોઈ પાર્ટીઓના પાસ ન લઈ અને આયોજકોના પ્રોગ્રામને ફેલ કરી અને આવો મેસેજ આપણે આપવાની જરૂર છે કે રાજકોટની પ્રજા રંગીલી છે પણ સાવ આવી પણ નથી કે એમાં જે રીતના વિડીયો અને પૂલ ડાન્સ ને બધું બતાવેલું છે તો એવી કોઈ વસ્તુ માટે આપણે અંગ પ્રદર્શન માટે કે આપણે રાજકોટની પ્રજા સહમત થઈ શકે એવું નથી. જે મારું વ્યક્તિગત મંતવ્ય છે અને તમામ યુવાઓને અને વાલીઓને નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ જાતની પૂલ પાર્ટી કે આવા આયોજનો થતા હોય તો સમજી વિચારીને જવું, જેથી કરીને આપણા બાળકો કે આપણે પોતે કોઈ પાર્ટીના શિકાર ના બનીએ અને કોઈ નવી વસ્તુમાં ફસાઈ ન જાય. કારણ કે અત્યારે લવ જેહાદના કેસ પણ ખૂબ વધી ગયા છે. જે આવી બધી પાર્ટીઓથી જ આપણી સનાતન હિન્દુ બેન દીકરીઓને આવા લોકો વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે અને કટ્ટર સનાતની સેના દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવેલો છે અને આવી પાર્ટીઓના આયોજનને હું ખૂબ વખોડું છું કે આવું આયોજન આપણા રાજકોટમાં ન ચાલે. આવું આયોજન આપણે રાજકોટની પ્રજાએ સ્વીકારવું ન જોઈએ. જે એક વિચારવાનો વિષય છે અને આવા આયોજકોને મુંહતોડ જવાબ દેવાનો વિષય અત્યારે છે કે આપણે આ આયોજનના પાસ ટિકિટ ખરીદવા ન જોઈએ, આયોજન ફેલ થવું જોઈએ. આ આપણા માટેનું નથી. નમસ્તે.